આજે 16 માર્ચના દિવસે દર વર્ષે દેશભરમાં રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. રસીકરણ એટલે કે વિવિધ રોગો સામે પ્રતિરક્ષણ આપતી રસી આપવી. આ પ્રતિરક્ષણથી લાખો નવજાત શિશુઓ અને મહિલાઓના જીવ બચ્યા છે. કોવિડ-19 મહામારી દરમિયાન પણ રસીકરણ સુરક્ષાનું સૌથી મજબૂત હથિયાર સાબિત થયું હતું. ભારતના રસીકરણ અભિયાનમાં 2.2 અબજથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા, જેથી કરોડો લોકોના જીવનું રક્ષણ થયું હતું. અમદાવાદના સોનલબેન ખાનગી હોસ્પિટલમાં પોતાના નવજાત શિશુને રસી અપાવવા માટે સક્ષમ નહોતા, પરંતુ સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નિઃશુલ્ક મળતી રસીથી તેમની ચિંતાઓ ટળી ગઈ. સોનલબેનની જેમ લાખો મહિલાઓને ગુજરાત સરકારે રસીકરણની વ્યવસ્થા ઘર આંગણે પૂરી પાડી છે. भारतवासी इस बात पर गर्व करेगा कि हमने दुनिया का सबसे बड़ा, सबसे विस्तारित और कठिन भौगोलिक स्थितियों के बीच इतना सुरक्षित वैक्सीनेशन अभियान चलाया. અમારા માટે તો બહુ સારું છે, કેમ કે અમે વધારે આટલા બાર અને વેક્સિન અપાવું તો બહુ પેમેન્ટ પૈસા બધું આપવું પડે અને મારી એવી હેસિયત નથી, પોઝિશન નથી, તો અમારા માટે તો બહુ સારું છે. સઘન મિશન ઇન્દ્રધનુષ, ધન્વંતરી રથ, ટીકા એક્સપ્રેસ અને મોબાઈલ મમતા દિવસ જેવા વિવિધ કાર્યક્રમો થકી રસીકરણની સેવાઓ અંતરિયાળ વિસ્તારોમાં પહોંચી છે. 9 થી 11 માસના બાળકો માટે રસીકરણનો દર ગુજરાતમાં 95% વધુ છે. ગુજરાતમાં મિશન ઇન્દ્રધનુષ 5.0 હેઠળ 2023માં 9,95,395 બાળકો અને 2,25,960 ગર્ભવતી મહિલાઓને રસી આપવામાં આવી હતી. ગુજરાતે રસીકરણમાં દેશભરમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે, ત્યારે હવે આપણે સૌએ રસીકરણ ઝુંબેશને વેગ આપી ગુજરાતનું આ મોખરાનું સ્થાન જાળવી રાખીએ. हमारे एस यूजुअल शेड्यूल है और उसमें 99% बच्चे वैक्सीन लेते हैं. 95, 96, 97. जो बच्चे कुछ न कुछ कारणसर छूट जाते हैं तो उसके लिए पूरा हम ड्राइव करेंगे और गुजरात के हर एक बच्चे का टीकाकरण 100% हो ऐसा हम सुनिश्चित करेंगे. એને બીજી બધી રસીઓ જેમ કે ઓરલ પોલિયો વેક્સિન, પેન્ટાવેલેન્ટ વેક્સિન, રોટાવાયરસ વેક્સિન, પછી ઇન્જેક્ટેબલ પોલિયો વેક્સિન અને હવે ન્યુમોકોકલ વેક્સિન પણ બાળકોને આપવામાં આવે છે, જેનાથી જે બાળકને આ રસી ના મળે તો એને ઘણા બધા કોમ્પ્લિકેશન્સ થઈ શકે છે.